જય સદગુરુદેવ. છોટમદાસની વાણી. આજો ને બેની પ્રાણપતિ રામે પાસેજી, તેને સાધી લે સાસયું સવાસે રે. આજો ને બેની પ્રાણપતિ રામે પાસેજી, સહુના સામો છે સામળિયો. જો ગુરુદાસ્યે જુવેજી, તે હત્યજીને યવર ભરોસે. સારું અવસર ખુએ રે. આજો ને બેની પ્રાણપતિ રામે પાસેજી, ક્રૂરતજીને ગ્રહે કુશંકા. તેણે કાજ ન થાય જી, ચેતન છોડી જડને ભજતા. જન્મ મરણ નહીં થાય રે. આજો ને બેની પ્રાણપતિ રામે પાસેજી, માખણ મૂકી તક્ર ગ્રહે. તે જો ને સાનો ડાહ્યોજી, પ્રભુ ત્યજીને પ્રપંચ પૂજે. તે જન જાય વહાયો રે. આજો ને બેની પ્રાણપતિ રામે પાસેજી, અંતર જામી આનંદ સિંધુ. પાજી પુરાણ ભાવેજી, જન છોટમ માનું સતનું જેવો. ફરી ફરી નહીં આવે રે. પુરાણ ભાવેજી, આજો ને બેની પ્રાણપતિ રામે પાસેજી. છોટમદાસ કોને કહે છે? તું પ્રાણપતિને સાધી લે. તો છોટમદાસ તેમની વાણીમાં કહે છે કે આજો ને બેની પ્રાણપતિ રમે પાસે, તો તેને તું સાધી લે. એટલે પ્રાણપતિનું ભજન કરીને તું તેને પામી લે. શ્વાસ ઉશ્વાસમાં પ્રાણપતિને સમરી લે, એમ સુરતાને કહે છે. સામળિયો ક્યારે નજરમાં આવે? તો છોટમદાસ કહે છે કે સામળિયો તો સૌની સામે જ છે, પરંતુ માનવના ભ્રમણાના પડ જામી ગયા છે આડા. તો તે ભ્રમણામાંથી કોઈ બહાર કાઢનારું મળે તો સામળિયો સામે જ દેખાય. તો ભ્રમણામાંથી બહાર કાઢનારા પરમાત્માના જ્ઞાની સદગુરુ હોય છે. જો એવા સાચા સદગુરુને શરણે રહીને જીવ ગુરુ દ્રષ્ટિથી જોવે તો સામળિયાના દર્શન સામે જ તેમજ ભીતર પ્રગટ થાય. જન્મ મરણના ફેરા કેમ ન છૂટે? તો છોટમદાસ કહે છે કે ક્રૂર ત્યજીને કુશંકા કરે તો એનું જ એ જ થયું. એમાં ક્યાં જીવે? અજ્ઞાન છોડ્યું કહેવાય. અજ્ઞાન દૂર ન થાય તો કામ કેમ સરે? ચેતનને છોડીને જળને પૂજે, એટલે પ્રગટને છોડીને પાણા પૂજે, તો એમાં જન્મ મરણના ફેરા કેમ મટે? માખણ એક બાજુ મૂકીને છાસ પીવે તો કેમ કહેવાય ડાયો? એટલે એમાં ખટાશ કેમ જાય? જેમ જ્ઞાન છોડીને અજ્ઞાનને પકડી રાખે કે પ્રભુને છોડીને પ્રપંચીને પૂજે, તો તે જન ફરી 84ની ખાણીમાં વહ્યો જાય. છોટમદાસ કોને ભજવાનું કહે છે? તો છોટમદાસ કહે છે કે અંતર્જામી આનંદ સિંધુ, એટલે પરમાત્માને પૂરણ ભાવથી ભજીએ તો ફરી જન્મ નહીં આવે. આ જન છોટમ માનુષ દેહ તેના જેવો જ છે એમ કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ.
સોટમદાસની વાણી. આનંદ સાગર અખિલ ભુવનના તાત, પાવન રૂપ પ્રભુ પરમાત્મા જો, સચિદારૂપ સનાતન છો સાક્ષાત, મારા કોટિ ગુના માફ કરો જો, પ્રભુ વિસારી ભજિયા ઘણા પ્રપંચ, જગ જીવન કરતા જાણ્યા નહીં જો, સમજી ના શકે બુદ્ધિ મારી રંજ, કલ્પિત મત માહે ભમતી રહી જો, ગુણના સાગર આવે ગ્રહ જો બાઈ, ત્રૈવિધ દુઃખથી મુજને તારજો જો, રાખી લેજો ચરણ કમળની છાય, પતિત પાવન પાપ નિવારજો, પરમ દયાળુ અક્ષય સુખદાતાર, અનંત શક્તિ મહિમાયતિ ગણી જો, સોટમના પ્રભુ સર્વના આધાર, જાહેર જસ જેના સોહામણા જો. તો સોટમદાસ કોને ગુના માફ કરવાનું કહે છે? તો સોટમદાસ આ અખિલ ભુવનના તાત, આનંદના સાગર એટલે સદા આનંદ આપનારા પાવન રૂપ પ્રભુ પરમાત્માને કહે છે કે મારા અનેક જન્મોના કોટી ગુનાઓ છે, તો હે પ્રભુ મને માફ કરજો. હે પ્રભુ, તમે તો સચ્ચિદાનંદ સનાતન સાક્ષાત સ્વરૂપ સૌના ભગવાન, સૌના પિતા છો. સોટમદાસ એમ કહે છે કે મારી બુદ્ધિ સમજી નહીં, તો એટલા માટે કહે છે કે એક પ્રભુને વિસારી ને મેં અનેક પ્રપંચ ભજ્યા સુખી થવાની આશામાં, અને જગતના જીવનદાતા સર્વના કરતા પ્રભુને મેં જાણ્યા નહીં, કેમ કે મારી આ મનરૂપી બુદ્ધિ સમજી શકી નહીં, અને કલ્પિત જગત માયાએ રચ્યું છે તેમાં મનના આનંદ માણવા માટે ભમતી રહી. સોટમદાસ સદગુરુને શું વિનંતી કરે છે? સોટમદાસ સદગુરુને વિનંતી કરીને કહે છે કે હે પ્રભુ, તમે તો ગુણના સાગર છો, તો મારી બાઈ પકડીને મને જ્ઞાન આપો, જેથી જ્ઞાન ગંગાથી પવિત્ર બનું. હે પ્રભુ, મને ત્રિવિધના દુઃખથી તારજો, મને આપના ચરણ કમળની છાયામાં રાખી લેજો. હે સદગુરુદેવ, હે પતિત પાવન, તમે સર્વના પાપ હરનારા છો, તો મારા સર્વ પાપ નિવારો, દૂર કરો. હે પરમ કૃપાળુ અક્ષય સુખદાતા એટલે સદા સુખ આપનારા દાતા, તમારી તો અનંત શક્તિ છે, એવો મહિમા છે. આ સોટમદાસ આપના ચરણે રહીને કહે છે કે હે પ્રભુ, આપ તો સર્વના આધાર છો, જેના જાહેર જસ સોહામણા છે. એટલે સર્વત્ર પ્રભુના ગુણના વખાણ થાય છે કે મહિમા ગવાય છે રામ ભરોસે. જય સદગુરુદેવ. દાસી લતાની વાણી. આતમના યજવાડા કરો ગુરુજી રે, ઉગાડો કુચી નાના તાળાજી, મારે મળવું મારા પિયુને. આતમના યજવાડા કરો ગુરુજી રે, જોતા જોતા હીરો મળ્યો મોંઘા મૂલે, જ્યાં જાવું ત્યાં ઝલકી રહ્યા, વગર જ્યોત તે અંજવાળા રે. આતમના યજવાડા કરો ગુરુજી રે, ચોરી ચિતરવા સામડા બેઠા, બેઠા બાજોટ ડાળી રે, ત્રિકમચી નાખો તાગડા મારા ગળે,
વાલે પેરાવી મને વરમાળાજી, ફરી ફેરા પ્રીતમ વર સાથેજી, આતમના જવાડા કરો ગુરુજી રે, મારો ગિરધર સગુને ગિરધર સાસરો, ગિરધર માને બાપજી, દાસી લતા કહે ગુરુ પ્રવીણામ પ્રતાપે, પ્રભુ ગિરધર શિવાય રે, ગુણહાર બીજાનો નહીં પેરું, આતમના જવાડા કરો ગુરુજી રે. આ અમારા સદગુરુ પ્રવીણામના શિષ્ય દાસી લતાબેન વિરડિયા કહે છે કે, હે સદગુરુદેવ, હવે મારા દેહ ભીતર આતમના અંજવાળા કરો. હું તો આ માયાવી નગરીમાં અનેક વાર જન્મી જન્મીને વારે વારે ભ્રમ અંધારામાં ભટકી ભટકીને અનેક વખત બહુ દુઃખ પામી છું. તો હે સદગુરુ, આતમના અંજવાળા કરીને તમે કૂચી વિનાના તાળા ખોલો. હું અનેક જન્મથી મારા પિયુથી વિખૂટી પડી ગઈ છું. તો હવે મારે મારા પિયુ પરમાત્માના વિયોગ નથી સહેવાતા. મારે મારા પિયુને મળવું છે અને સદાય મારા પિયુની સાથે જ રહેવું છે. જોત જોતામાં હે સદગુરુ, આપ મને જાણે હીરો મળી ગયા મોંઘા મૂલે. હું ભાગ્યશાળી બની ગઈ. તો હવે મારા પર એટલી કૃપા કરો કે મારે આ દેહ છોડીને જ્યાં જવું છે ત્યાં મને પહોંચાડી દિયો, જ્યાં વગર જ્યોતે સદા અંજવાળા ઝલકે છે. દાસી લતાબેન કહે છે કે, હે ત્રિકમજી, હવે મારા પિયુના નામના તાતણા મારા ગળામાં નાખો. તો જુઓ, અહીં સદગુરુને કહે છે કે મારા પિયુના નામના તાતણા મારા ગળામાં નાખો. કેમ કે જે પરમાત્માના જ્ઞાની હોય તે આપણી સુરતાને પરમાત્મા સાથે પરણાવે છે. તો પિયુના નામની વરમાળા સદગુરુ જ પહેરાવે ને. જેમ વેદશાસ્ત્રના રીતિ રિવાજ મુજબ ગોર અદા વરમાળા વરવધુને પહેરાવે, તેમ પરમાત્માના જ્ઞાની સદગુરુ સુરતાને પરમાત્મા સાથે પરણાવે. તો સદગુરુ જ વરવધુના ગળામાં કે ડોકમાં વરમાળા નાખે ને. એટલે દાસી લતાબેન કહે છે કે મારા ગળામાં તાતણા નાખો. તો સદગુરુના નામની વરમાળા પહેરતા દાસી લતાબેન કહે છે કે મને મારા વાલે વરમાળા પહેરાવી અને હું તો મારા પ્રીતમવર સાથે ફેરા ફરી. બસ હવે તો મારે મન મારો ગિરધર જ મારું સર્વસ્વ છે. મારું સર્વ સગું ગિરધર અને મારું સાસરું પણ મારો ગિરધર જ છે. મારો ગિરધર જ મારા મા અને બાપ છે. તો દાસી લતાબેન વિરડિયા કહે છે કે મારા ગિરધરના ગુણ હાર સિવાય હું બીજા કોઈના ગુણહાર નહીં પહેરું. મારા ગિરધરના ગુણ જેવા બીજા કોઈના ગુણ ન હોય તો હું બીજાના ગુણહાર શા માટે પહેરું? મારે તો મારો ગિરધર જ મારું સર્વસ્વ છે. આ તો મારા સદગુરુ પ્રવીણામની કૃપા મારા પર વરસી, જેથી મારા પિયુને મિલાવીને તેમની સાથે મારી સુરતાને પરણાવી. તો મારા સદગુરુદેવને ધન્ય ધન્ય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. દાસી જીવનની વાણી. રાખી હોય તો રાખજો ગરીબ સંતની લાજ, ઊંડા જળમાં ગજગ્રાયો વાલે કીધી એની વાર, ચુંડ મારીને કટકા કીધા ઉગારો ગજ તેણી વાર. રાખી હોય તો રાખજો ગરીબ સંતની લાજ, નિભાડાના બચલાયું ગાયરા બિલાડી કેરા બાળ, પ્રહલાદ કારણ તંબુદ ગાયો તુરત ટાયરો મહારાજ. રાખી હોય તો રાખજો
ગરીબ સંતની લાજ. કુંભાને ચેતરવા આવ્યો છે ચારણ, કુંભે દીધા સન્માન. મીરાની માતે મેરું કીધી, મંદિર મંદિર મહારાજ રે, રાખી હોય તો રાખજો ગરીબ સંતની લાજ. રાવ સાંભળીને ચમક્યા રામદે, સ્થિર કીધા એના જહાજ. ઈ વિશ્વાસે વાણિયો વડાવ્યો, તો બુડતા તાયરા એના જાજ. રાખી હોય તો રાખજો ગરીબ સંતની લાજ. ખોલવા માથે કરુણા કીધી તમે, દર્શન દય મહારાજ. દેવડ ફેરવી દર્શન દીધા, વેલી કીધી વાર. રાખી હોય તો રાખજો ગરીબ સંતની લાજ. દાસી માથે કરુણા કરજો, દર્શન દેજો મહારાજ. દાસી જીવન સંતો ભીમને શરણે, અલગ રોયારાદ. રાખી હોય તો રાખજો ગરીબ સંતની લાજ. જીવણદાસે ગજ કોને કીધો છે? તો જીવણદાસ કહેશે કે સંતજન, તમે જો આજ સુધી આ ગરીબની લાજ રાખી હોય તો હજુ પણ રાખજો. આ ઊંડા જળમાં ગજ ગ્રહાયો એટલે આ સંસારી માયાવી ચાંજવાની ઊંડી નદીના પાણીમાં હાથી પડ્યો. તો હાથી તે મનને હાથી જેવું મોટું કીધું છે. એટલે આશા તૃષ્ણામાં જીવ ઝાંઝવાના નીરમાં ઊંડો પડ્યો હતો. તો વાલે ઝુંડ મારીને તેને ઉગાર્યો. તો શેનું ઝુંડ મારીને ઉગાર્યો? તો કામ, ક્રોધ, મદ, મોહ અને શોક કે વિષય જેવા ઝુંડને મારીને કટકા કરીને ઉગાર્યો. તો મને પણ આ માયાવી મહાસમુદ્રમાંથી તારજો. નિંબાળાના બચ્ચા ઉગાર્યા, બિલાડી કેરા બાળ એટલે શું? તો આ દેહ માયાથી બનેલો છે એટલે બિલાડીના બાળક કીધા છે. અને તેની માયાવી પ્રકૃતિના કારણે આ જગતમાં કામ, ક્રોધ, મદ, મોહ અને શોક બહુ ભરી છે. એવા ક્રૂર વિચારના કારણે આ જગતમાં ચલી રહ્યા છે. પ્રહલાદ માટે સ્તંભ ગાયો કે તમે તરત ઠારવા આવી ગયા, તેવી જ રીતે જો મારી લાજ રાખો તો સારું. છેતરવા આવનારને સન્માન દીધા. તો કુંભાને છેતરવા કોણ આવ્યું છે? ચારણ આવે છે અને કુંભો એને સન્માન આપે છે. તેમજ મીરાને માથે મેર કીધી. મંદિર મંદિર મહારાજ રે એટલે મીરા દરેકના ઘટમાં રામને જોવે છે. જેમ રાવ સાંભળીને રામદે ચમક્યા તો એના વહાણ સ્થિર કર્યા, એટલે તેના જહાજ ડૂબતા તાયરા. એમ લાજ રાખી તેમ મારી લાજ રાખજો. તેમજ કોલમાં માથે કરુણા કરીને દર્શન દીધા. અનેક દેવળ ફેરવીને પછી આ દેહ ભીતર જ દર્શન દીધા. એમ વેલી કીધી વાર. દાસી જીવણ સાહેબની વિનંતી. તો દાસી જીવણ માથે કરુણા કરજો સાહેબ, એટલે દર્શન દેજો મહારાજ. એમ દાસી જીવણ સંત ભીમને શરણે અલગ કર્યો. આ રાત કહેશે કે પેલા રાખી હોય તો આજ પણ મારી લાજ રાખજો. રામ ભરોસે. જય સદગુરુદેવ. દાસી જીવણ સાહેબની વાણી. સાયાજીને કેજો રે, આટલી મારી વિનંતી રે. ઓલ્યા ધુતારાને કેજો રે, મારા પાતળિયાને કેજો રે. આટલી મારી વિનંતી રેજી. ઓલ્યા ખેતીલાને કેજો રે,
મારા વાદિલાને કેજો રે આટલી મારી વિનંતી રેજી જઈને કેજો આટલો મારો રે સંદેશ રે મારા પાતળિયાને કેજો રે આટલી મારી વિનંતી રેજી સાયાજીને કેજો રે આટલી મારી વિનંતી રે દાસી છે તમારી રે દર્શન કાળ દુબળી રે ઈ દાસીને દર્શન દેજો રે હમેશ મારા સાયાજીને કેજો રે આટલી મારી વિનંતી રે જેને વીતી હોય તે જાણે રે પરવીતી શું જાણે પ્રીતડી કુંવારી સુજાણે રેજી પિયુજી તણો વિયોગ મારા સાયાજીને કેજો રે આટલી મારી વિનંતી રે પિયુને મળવા રે ચાલો સખીઓ સોન મારે જી સવારે સહેલી પહેરી લેજો ભગવો ભેખ મારા સાયાજીને કેજો રે આટલી મારી વિનંતી રે ઝાડીડા મેલાવો રે ગુરુ ગમ જ્ઞાન રેજી ઈ રે ઝાડીડા ચરણા સમાન છે જાપ મારા સાયાજીને કેજો રે આટલી મારી વિનંતી રે ભીમ ગુરુ શરણે રે દાસી જીવન બોલિયા રે જી દેજો મને તમારે રે ચરણોમાં વાસ મારા સાયાજીને કેજો રે આટલી મારી વિનંતી રે દાસી જીવણ સાહેબ તેમના ગુરુ પરમાત્મા સમાન છે એટલે સદગુરુ સાયાજીને વિનંતી કરીને કહે છે કે ઓલિયા ધુતારાને કે પાતળિયાને આટલી મારી વિનંતી કહેજો. ધુતારો કે પાતળિયો સોહમ પુરુષને કહે છે અને તે મનની ધારાને પાતળિયો કહે છે. સંતો કહે છે ને મન પ્રાણ મેં પ્રાણ મન મેં. અને શું વિનંતી કરે છે? તો કહે છે અમને સુરતા ભજન કરતા રસ્તામાં રોકે નહીં. સંત પુરુષ તો દેવોના દેવ હોય છે એટલે સોહમ પુરુષ કે ત્રિલોકીનાથ સંતોની વાત ટાળી શકે નહીં. એટલે દાસી જીવણ સાહેબ તેમના સાયાજી કે સદગુરુ પ્રભુને વિનંતી કરીને કહે છે આટલો સંદેશો સોહમ પુરુષને કહેજો કે અમને રોકે નહીં. હે સદગુરુ પ્રભુ, આટલો સંદેશો મારા આત્મરામને કહેજો. હે ગુરુ પરમાત્મા,
આ સુરતા તમારી દાસી છે, એટલે તમારા દર્શન કાજ દુબળી એટલે તલખે છે. તો આ તમારી સુરતા દાસીને હંમેશ સાયાજી દર્શન દેજો. એવી સદગુરુ પ્રભુને વિનંતી કરે છે. જેમને પ્રભુ વિરહની લગ્ન લાગી હોય કે વીતી હોય તે જાણે, પરવીતી શું જાણે, પ્રીતડી કુંવારી શું જાણે, પિયુના દર્શન વિના વિયોગ. એટલે જેમને સુરતા પિયુ પરમાત્મા સાથે શબ્દ સુરતાનું ભજન કરીને પરણી ન હોય તે શું જાણે પ્રભુ વિરહના હાલ. તો આટલી વિનંતી મારા સાયાજીને કહેજો કે મને સુરતામાં નિસ્દિન દર્શન આપે. પછી દાસી જીવણ કહે, પિયુ પરમાત્માને મળવા ચાલો સખ્યું સૂનમાં, એટલે ત્રિપુટીથી પાર અને સર્વે સાહેલી પહેરી લેજો ભગવો ભેખ. તો શેનો ભેખ પહેરવાનું કહે છે? તો કહે નામ સુરતાનો ભેખ પહેરી લેજો. જાડીડા મેલાવો ગુરુગમ જ્ઞાનના, એટલે સદગુરુએ શબ્દ આપ્યો છે તે સુરતામાં ભજો. ઈ જાડીડાએ માયલા ઝરણા છે. જાપ એટલે શબ્દના, કે રામ નામના સુરતામાં જાપ કરવાથી અમૃત રસ વરસે છે. સદગુરુ કૃપાથી જીવણ સાહેબે તે અમૃત રસ પીધા, તો જાણે અમૃતના ઝરણા વહે છે. તો ભીમગુરુના શરણે દાસી જીવણ સાહેબ આમ બોલ્યા, હે સદગુરુ પ્રભુ, અમને સદા તમારા ચરણોમાં વાસ દેજો. આટલી સદગુરુ પ્રભુને દાસી જીવણ સાહેબ વિનંતી કરીને કહે છે, રામ ભરોસે. જય સદગુરુદેવ. અમારા સદગુરુ પ્રવીણરામની વાણી. આજ મારે ઘેર પધાર્યા રે સદગુરુ મારા, સદગુરુએ અમારી પૂર્ણ કરી દીધી આસ. સદગુરુ આવ્યા છવાયા રે, થયા તિમિર તાપો નાસ રે. નિંદર માંથી જાયગા બ્રહ્મ ગાડિયા રે, હૃદય કરિયાયુ જારા, હૃદય કરિયાયુ જાસ રે. આજ મારે ઘેર પધાર્યા સદગુરુ મારા, એ આપે અભયદાન જાણી શિષ્ય એ મોનારે. મોટે ત્રિગુણની ફાંસી રે, હાથ લંબાવી તારી લીધા ડૂબતા રે. આર્ત સાંભળ દાસ લાલની રે, આજ મારે ઘેર પધાર્યા મારા સદગુરુ રે. દીન દયાળ અતિ ઉપકારી રે, અવતારી અવિનાશી રે. સુગુણ ગાવ પાર ન પામું રે, મંદમતી નહીં વિદ્યા વિકાસ રે. આજ મારે ઘેર પધાર્યા સદગુરુ રે. પ્રવીણ રામ ગુરુ જ્ઞાની સર્વ વિધિ જાણી રે, વાણી મધુર સુભાષ રે. નિર્મળ વાણીથી સુખદાયક રે, દીધા સ્મરણ શ્વાસો શ્વાસ રે. આજ મારે ઘેર પધાર્યા મારા સદગુરુ રે. પ્રવીણ રામ ગુરુ સામર્થ મળ્યા રે, એ મને વિશ્વાસ રે. દાસ લાલ ચરણના દાસ રે, વાત બતાવી ખાસ રે. આજ મારે ઘેર પધાર્યા મારા સદગુરુ રે. તો આ વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે, આજ મારે ઘેર મારા સદગુરુ પધાર્યા,
અને અમારી પૂર્ણ કરી દીધી આસ. તો શેની આસ પૂરી કરી દીધી? કહે છે આત્મકલ્યાણ કરવાની આસ. એટલે મન સંતોષ પામ્યું નિજ નામથી. તો શીખીએ છે સદગુરુ આવ્યાને આનંદ છવાયા અને થયા તિમિરના નાશ. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ અને અભિમાન જેવા વિકારો અતિક્રમ કરાવતા તેનો નાશ થયો. મોહ નિંદ્રામાંથી જાયગા અને ભરમ ભગાડ્યા. હૃદય કર્યા ઉજાસ એટલે અંજવાળા કર્યા. અમારા સદગુરુ એમના શિષ્ય જાણીને આપે અભયદાન. એટલે જગતના ડર રે નહીં તેવું ભય વિનાનું સુરતામાં નિજ નામનું દાન આપે. ત્યારે નામ સુરતાનું ભજન કરતા કરતા ત્રિગુણી માયાની ફાંસી મટે છે. શિષ્ય કહે, અમે ભવસાગરમાં ડૂબતા હતા તો હાથ લંબાવી કે નામ સુરતાનું ભજન કરાવીને અમને તારી લીધા. તો આ દાસલાલના અંતરનાદ સાંભળીને સદગુરુ તરત જ આવ્યા. તો જુઓ સદગુરુ કેટલા મહાન હોય છે. તો સાંભળો, આ દાસલાલ અનુભવ કરીને કહે છે. તો સત્ય જ્ઞાની સદગુરુ દીન દયાળુ અને અતિ ઉપકારી હોય છે. પરમાત્માના અંશ અવતારી અવિનાશી હોય છે. તો હું શું ગુણ ગાઉં સદગુરુ પ્રભુના? એમના ગુણ ગાતા પાર જ ન આવે. હું તો મંદમતી એટલે જરા પણ મતી નથી કે વિદ્યાની જરા પણ વિકાસ નથી. એ મારા સદગુરુ જ્ઞાનીએ મારી સર્વવિધિ જાણી. એવા પ્રગટ જ્ઞાની મારા સદગુરુ પરમાત્માનું જ જ્ઞાન બતાવે છે. દેવો આવીને ગયા તેની વાત કરતા નથી. કોઈ પૂછે તો પ્રેમથી જવાબ આપે. અમારા સદગુરુ જ્ઞાનીની વાણી મધુર, સુભાષ એટલે સાવ નિર્મળ વાણી, મીઠી વાણી બોલે છે. કોઈને કડવા વેણ બોલે નહીં. અને નિર્મળ વાણીથી શ્વાસોશ્વાસ સુખદાયક એટલે રામ નામના સ્મરણના સદા સુખ અમને દીધા. એવા અમારા સદગુરુ પ્રવીણરામ ગુરુ અમને સામર્થ્ય એટલે મહાન કે પૂરા અનુભવી મળ્યા છે. તેના પર મને પૂરો વિશ્વાસ છે. આ દાસલાલ સદગુરુ ચરણોના દાસ છે. મને આત્મકલ્યાણની વાત બતાવી, ખાસ કરીને એટલે સત્ય જ્ઞાન સમજાવી દીધું તેવું કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. રવિદાસની વાણી. અખંડ બ્રહ્મ કો ડાગન લાગે, દેખો જ્ઞાન દિલ में भाई, देखो ज्ञान दिल में भाई. महामणि को मेलन लागे, सकड़ छोड़ दे चतुराई, सकड़ छोड़ दे चतुराई. अग्नि को योधे नव लागे, पड़त माही सब पर लाई. अखंड ब्रह्म को डाक न लागे, शुद्ध तलवार हुई गजवेली, महासुख मियान बंधाय, महासुख मियान बंधाय. डाल मूल सबको कापे, डाल मूल सब ही को कापे, वामे पाप रहित नाय. अखंड ब्रह्म को डाक न लागे, आंबो माही पावक नहीं प्रगटे, कांचन को न लागे काई, कांचन को न लागे काई. चंदन जाड बोरिंग बिटाया, मिलत ताही शीतड़ाई,
અખંડ બ્રહ્મ કો ડાઘ ન લાગે. મહામુનિવર નિજ ઘર પહોંચ્યા, સુરતી શૂન્ય મેં સમાઈ, સુરતી શૂન્ય મેં સમાઈ. કહે રવિરામ કુસંગ ક્યાં કરહી, ચાકા દિલ બ્રહ્મ દરિયાય, અખંડ બ્રહ્મ કો ડાઘ ન લાગે. દિલમાં જ્ઞાન જોવાથી શું સમજાય? તો રવિદાસ કહે છે કે દિલમાં જ્ઞાન એટલે પરમાત્માને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને જોઈ શકાય છે. તો અખંડ બ્રહ્મને દિલમાં જોવાથી ડાઘ લાગતો નથી. તો અખંડ કોણ છે? તો કહે અખંડ પરમાત્મા છે. તો કોઈ પરમાત્માના જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિરખીને ભજે તો તેમને જગતના માયાવી ડાઘ લાગે નહીં. રવિદાસ કહે છે, મન તનની ભ્રમણા છોડીને હે માનવ જ્ઞાન દિલમાં દેખો. તો જ્ઞાન એટલે પરમાત્માને હૃદયમાં જોવો ભાઈ. મહામણીને કદી મેલ ન લાગે. તો મહામણી સંત પુરુષને જગતના પાપ કર્મ ન લાગે, કારણ કે તે દેવોના દેવ છે અને કર્મ ધર્મ તે દેવોના છે અને 3 લોકની સત્તા ત્રિલોકીનાથ દેવની છે. તો હે જીવ, તું સકળ મનની ચતુરાઈ છોડી દે. જેમ અગ્નિને ઉધઈ ન લાગે તેમ કોઈ સદગુરુના શરણે જતા આપણને પણ પાપ કે કર્મ ધર્મથી ન્યારા કરે છે. સદગુરુની સુરતા શુદ્ધ સોના જેવી ગજવેલી હોય, એટલે મન તનના મોહ વિકાર બાળેલી કે પરમાત્માના ઘરની. તો હે જીવ, તેવા સદગુરુના સદા શરણે રહીને તારી સુરતાને મહાસુખ ઉપજે એવી મિયાન બંધાય. તો કહે છે 3 ગુણની ડાળ. 3 ગુણની ડાળ છે જે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ જીવને પાપકર્મ કરાવે છે. તે ડાળને મૂળમાંથી કાપી નાખે, જેથી જીવ ક્યાંય મનથી માયાવી કર્મ કરવા જાય નહીં. રવિદાસ કહે છે, સત્ય જ્ઞાની સદગુરુમાં જરા પણ પાપ નથી હોતા. તે તો જીવને પાપ કર્મથી પાછા વાળે છે. અંબુ માહી પાવક નહીં પ્રગટે. એટલે સદગુરુના જેમને સદા શરણા સેવ્યા તેમને પછી માયાવી પ્રકૃતિ પ્રગટે નહીં. એટલે સદગુરુ કૃપા વરસાવી શબ્દ સુરતાનું ભજન કરાવે છે. તેથી લોઢા જેવો દેહ કંચન કે સોનું બને છે. એટલે કહે છે કંચન કુ ન લાગે કાંઈ. જેમ ચંદન ઝાડમાં ભોરિંગ વીંટાય તેમ આપણી સુરતા ગુરુ પરમાત્મામાં વીંટાય છે. તો હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુના શરણે શીતળતા આવે કે જલતા જગતમાંથી શાંતિ મળે છે. નિજ ઘરે કોણ પહોંચી શકે? તો મહામુનિવર નિજ ઘર પહોંચ્યા, કારણ કે તેમને એકાંતે બેસી શબ્દ સુરતાનું ભજન કરી તેમની સુરતાને શૂન્યમાં સમાઈ. એટલે મહામુનિવર નિજ ઘરે પહોંચ્યા કહે છે. રવિદાસ કહે છે, કોનો સંગ કરીએ? તો કહે છે, જેમનું દિલ બ્રહ્મ દરિયાઈ એટલે હૃદય પરમાત્મામાં મળી ગયું હોય તેવા સદગુરુનો સંગ કરવો, જેથી આપણને પણ હૃદય ભક્તિ આપે અને બ્રહ્મ દરિયામાં સમાવે. એટલે સુરતાથી પરમપદમાં સમાઈ. રામ ભરોસે. જય સદગુરુદેવ. રવિદાસની વાણી. અનુભવી કરજો રે કરુણા, અનુભવીજી કહો અનુભવ કી રીત. બડે તું સંત કહાવો જી, દિલ में करो विचार, चोप से चर्चा लावो जी, अनुभवी करजो रे करुणा, અનુભવીજી. આટી છૂટે મન તણીને ભાંગે દિલની ભ્રાંત. આટી છૂટે હે મન તણીને ભાંગે દિલની ભ્રાંત.
पश्चिम देश पर मौद के अब क्यों बैठे निरान ऐ अनुभवी कर जोरे करुणा कहो पवन काम है मूल मन कहो कहाँ से आया कहो यून का है स्थान दो मिल कहाँ समाया जी है अनुभवी कर जोरे करुणा शब्द कहाँ से है उठत फिर कहाँ जाई ठहराई नाद बुंद का रूप कहो मोहे संत दियो समझाई जी है अनुभवी कर जोरे करुणा कहो जीव की जात शिव का स्वरूप कहिए जी कहो यून कायरत श्रुति सिद्धांत लइए जी अनुभवी कर जोरे करुणा जीत शिव से पार होय सोई करे से अनुमान अगाध वस्तु अखंड है सो प्रगट करो सुजान है अनुभवी कर जोरे करुणा हम तुम बांगे दोई अंश तब कहाँ समावे पड़े पंड पर गोठ मन तब कहाँ चल जावे जी अनुभवी कर जोरे करुणा कहे रविदास हे अनुभवी मोहे अलख दियो दिखाय जी तब हम सदगुरु धारिये मोहे स्वरूप मोहे स्वरूप दियो बताय जी अनुभवी कर जोरे करुणाय अनुभवी कर जोरे करुणाय अनुभवी जी અનુભવી કોને કહેવાય તો જેમને સત્ય વસ્તુ નજરે નિરખેલ હોય અને શબ્દ સુરતાનો પ્રયોગ કે ભજન કરીને પિંડમાં પરખ કરેલ હોય એમને સાચો અનુભવ કરેલ હોય તેવા સંત કોઈક હોય છે જગતમાં તો રવિદાસ તેમના સદગુરુને કહે છે કે હે અનુભવી સદગુરુ પ્રભુ અમારા પર કરુણા કરજો એટલે દયા વરસાવજો અને અમને અનુભવની રીત કહીને સંભળાવો એટલે તમે શબ્દ સુરતાનું ભજન કરી પરબ્રહ્મ પરમાત્માને પામી લીધા તે ભજન કરવાની તમને સાચી રીત કહો તમે તો મહાન સંત કહેવાવશો તો અમારા પર દયા કરો હે દયાળુ સદગુરુ જવાબ આપે છે તો નિજ કલ્યાણના જ્ઞાનને હૃદયથી વિચારો અને ચોપસે ચર્ચા કરો એટલે સદગુરુએ આપેલા સત્શબ્દથી સુરતા ભજન કરો મનની આટી ક્યારે છૂટે તો રવિદાસ કહે છે કે આટી છૂટે મન તણી અને ભાંગે દિલની ભ્રમણા પશ્ચિમ દેશમાં એટલે ઈંગલા નાડીમાં કે 10મા સોહામણા પરમાત્મા રહે છે તો સુરતા ભજન કરીને પરમાત્માને પામી લે હજી કેમ નિરાંતે બેઠો છે તેમ સદગુરુ રવિદાસને સમજાવે છે રવિદાસ સદગુરુને બીજો પ્રશ્ન કરે છે કે પવનનું મૂળ ક્યાં છે મન કહો ક્યાંથી આવ્યું છે તો તેનું સ્થાન મને કહો પવન અને મન દોનો મિલકર ક્યાં સમાયા છે શબ્દ ક્યાંથી ઉઠે છે અને ક્યાં ઠેરાય છે નાદ બુંદના રૂપ કહો કેવા છે રવિદાસ કહે છે સદગુરુ સંત મને આ બધું સમજાવી દો હે સદગુરુ પ્રભુ જીવની જાત શું છે અને શિવનું સ્વરૂપ એટલે પરમાત્માનું સ્વરૂપ કેવું છે એનો અર્થ મને કહો હે સદગુરુ પ્રભુ તેના અર્થ અમને કહો શ્રુતિ
સિદ્ધાંત લઈએ એટલે વેદમાં દેવો શું કહે છે અને પરમાત્માના જ્ઞાની સદગુરુ સંતવાણીમાં શું કહે છે તે સમજો. તો આત્મકલ્યાણની ભક્તિ જીવ શિવ છે, પાર છે. કલ્યાણની ભક્તિ જીવ શિવ છે, પાર છે. એટલે ત્રિલોકીનાથ થી પર કે મનથી. મનની હાર જીતની નથી હોતી. જગતના જીવ સર્વ અનુમાનમાં કે હાર જીતમાં રહે છે. અગાધ વસ્તુ અખંડ છે, એટલે તેમનો ક્યારેય નાશ જ નથી. તેવા પરમાત્માને પ્રગટ કરવાનું સદગુરુ કહે છે, શબ્દ સુરતાનું ભજન કરીને. રવિદાસ પ્રશ્ન કરે છે કે હમ તુમ એટલે મનનું અભિમાન અને મારાની વાસના ટળે ત્યારે પછી હંસ કે આત્મ ક્યાં સમાય છે? આ પ્રગટ દેહ પડે એ મૃત્યુ પામે ત્યારે મન ક્યાં ચાલ્યું જાય છે? રવિદાસ કહે છે કે અનુભવી સદગુરુ પ્રભુ મને અલગ બતાવો. જો બતાવવાની વાત કરી છે, સીધા પિંડમાં ગોતવાનું નથી. તો રવિદાસ કહે છે તમે સ્વરૂપ એટલે પરમાત્માને બતાવો, ત્યારે તમને સદગુરુ ધારીએ. તો વિચારો વાલા રવિદાસે કેટલા સવાલ સદગુરુને કર્યા, છતાં પેલા બતાવવાની વાત કરી. તો તમે તમારા સદગુરુને સવાલ કરો અને કહો બતાવે, ન બતાવે તો ચાલતી પકડો. દિવસ પછી દિવસ મનુષ્ય જન્મના જાય છે, આત્મકલ્યાણ કર્યા વિના. રામ ભરોસે. જય સદગુરુદેવ. અમારા સદગુરુ પ્રવીણરામની વાણી. પદના વિચાર સદગુરુએ બતાવ્યા રે નીચ. પદના વિચાર નેત્ર કંઠ હૃદયના વિચાર સ્થાન ઠેરાયા. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યાચાર અવસ્થા ગાયા રે. પદના વિચાર સદગુરુએ બતાવ્યા રે. સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ ચાર શરીર જણાવ્યા. ખરી મધ્ય પશ્યંતિ વાણી પરાપાર પદ પામ્યા રે. પદના વિચાર સદગુરુએ બતાવ્યા રે. અકાર યોકાર મકાર માત્રા રંકાર નો જ્ઞાની. રોગ યજુ સમય અથર્વ ચાર વાક્ય વેદ રચાવ્યા રે. પદના વિચાર સદગુરુએ બતાવ્યા રે. વિશ્વ તેજસ પ્રાજ્ઞ સાક્ષી ચાર જીવ બતાવ્યા. સાલોક્ય સમીપ સારૂપ સાયુજાચાર મુક્તિ મળ્યા રે. પદના વિચાર સદગુરુએ બતાવ્યા રે. વિશ્વાનર સૂત્રાત્માંતર્યામી કૂટસ્થ ઈશ્વર કહાવ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ સોહમ ચાર વેદ સ્થપાયા. પદના વિચાર સદગુરુએ બતાવ્યા રે. ચાર પદમાં એક એક પદ વિધિનો ક્રમ મિલાવ્યા. પ્રવીણ રામના શિષ્ય દાસલાલ ફરી જન્મ આવ્યા.
પદના વિચાર સદગુરુએ બતાવ્યા રે. અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે કે નિજ પદના વિચાર મારા સદગુરુએ બતાવ્યા, એટલે પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને સમજાવ્યા. તો આ દેહમાં 4 સ્થાન ઠેરાયા છે, જે નેત્ર, કંઠ, હૃદય અને નાભી. 4 અવસ્થા ગયા, જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા. 4 શરીર જણાવ્યા, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. 4 વાણી, જે પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. તો પરાવાણીથી પાર પદ પામ્યો, એટલે ત્રિલોકીનાથથી પર કે ત્રિપુટીથી પર સુરતાથી પરમપદ પામ્યા. અકાર, ઉકાર, મકાર અને માત્રા તે દેહના છે. અમારા સદગુરુ રરંકારના જ્ઞાની છે, એટલે રોમે રોમે રહે છે તેવા આત્મજ્ઞાની છે. 4 વેદ, જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આમ વેદવાક્ય રચાવ્યા. 4 જીવ બતાવ્યા, જે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને સાક્ષી. 4 મુક્તિ મળ્યા, જે સાલોક્ય, સમીપ, સારૂપ અને સાયુજા. વિશ્વાનર સૂત્રાત્મ અંતર્યામી છે, જેને કુટસ્થ ઈશ્વર કહાવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સોહમ, આમ 4 વેદ સ્થપાયા. 4 પદમાં એક પદ વિધિ અનુક્રમ મિલાવ્યા. અમારા સદગુરુ પ્રવીણ નામના શિષ્ય સદગુરુ કૃપાથી પરમપદમાં સમાયા, એટલે કહે છે ફરી જન્મ ન આવ્યા, એટલે જન્મ મરણના મહાદુઃખ ટળી ગયા. રામ ભરોસે. જય સદગુરુદેવ. બાપુ ગાયકવાડની વાણી. પ્રભુ તેરી મહિમા કિસ બીધ ગાઉં, તેરો અંત કहीं नहीं पाऊं. प्रभु तेरी महिमा किस बीध गाऊं, अलख निरंजन रूप तुम्हारो किस बीध ध्यान लगाऊं. वेद पार यजम नहीं पायो, मैं कैसे बतलाऊं. प्रभु तेरी महिमा किस बीध गाऊं, गंगा यमुना नीर बाये मौजन किम करवाऊं. वृक्ष बगीचे रचना तेरी कैसे पुष्प चढ़ाऊं. प्रभु तेरी महिमा किस बीध गाऊं, पंचभूत की देहन तुम्हारी चंदन की लिपटाऊं. सकल जगत के पालन करता किस बीध भोग लगाऊं. प्रभु तेरी महिमा किस बीध गाऊं, हाथ जोड़कर अरज करूं मैं, बार बार सिर नाऊं. ब्रह्मानंद मिटा दे पड़दा, घट घट दर्शन पाऊं. प्रभु तेरी महिमा किस बीध गाऊं. તો બાપુ ગાયકવાડ પ્રભુનો મહિમા ગાતા શું કહે છે? બાપુ ગાયકવાડ કહે છે કે પ્રભુ તારો મહિમા હું કેવી રીતે ગાઉં, તારા ગુણનો અંત હું કહી નહીં શકું, એટલો તારો મહિમા મોટો છે. બાપુ ગાયકવાડ પ્રભુના રૂપ કેવા બતાવે છે? તો કહે છે કે તારા રૂપ તો અલખ નિરંજન, એટલે નજરમાં ન આવે તેવા છે. તો કેવી રીતે તારા ધ્યાન લગાવું? વેદ પણ તારો પાર નથી પામી શક્યા, તો હું સામાન્ય જીવ કેમ કરીને તારા રૂપના વખાણ કરી શકું? સારી પ્રકૃતિની રચના કોણે કરી? તો બાપુ ગાયકવાડ કહે છે કે પ્રભુ ગંગા યમુનાના નીર પણ તે જ વહાવ્યા છે, એના મંજન તને કેમ કરીને કરાવું? આ સારા વૃક્ષ બાગ બગીચાની રચના પણ તારી છે, તો હું પુષ્પ કેમ કરીને ચડાવું?
પંચભૂતનો દેહ તો તમારે નથી, તો હું આપને ચંદન કેમ કરીને લગાવું? બાપુ ગાયકવાડ કહે છે, હે પ્રભુ, હાથ જોડીને તમને વારંવાર શિર નમાવું કે મારું કશું જ નથી તો હું તમને શું આપું? તમારી સેવા હું કેવી રીતે કરી શકું? હે બ્રહ્માનંદ, હે ઈશ્વર, મને ભ્રમના પડદા મિટાવી દ્યો, જેથી હું આપના દર્શન ઘટમાં જ પામું. જુઓ, જગત જે અવતારીને પૂજે છે તો જન્મ મરણમાંથી મુક્તિ જોતી હોય તો વિદેહીને નિરખી પિંડ પરખો તેવો નિચોડ નીકળે છે. આ બાપુ ગાયકવાડના ગુરુ નિરાંત સાહેબના ગુણ ગાયા છે. ભલે વાત તો પરમાત્મા વિશે છે, પણ જ્ઞાન તો ગુરુ થકી ને. રામ ભરોસે. જય સદગુરુદેવ. બાપુ ગાયકવાડની વાણી. નિરંજન માલા ઘટ में ફીરે दिन राती, ऊपर आवे नीचे जावे, श्वास श्वास पलटाती, अगनानी जन समझत नाही, बिरथायो मर बहाती, निरंजन माला घट में फिरे दिन राती, सोहम मंत्र रटे दिन प्राणी, दीन जुहुवा बिन दाती, अष्ट प्रहर में सोवत जागत, कबहु न पलक रुकाती, निरंजन माला घट में फिरे दिन राती, सोहम हंसो हंसो सोहे, बार बार यो लटाती, सदगुरु पूरा भेद बतावे, तब निश्चय मन ठहराती, निरंजन माला घट में फिरे दिन राती, जो योगी जन ध्यान लगावत, उठत नित प्रभाती, ब्रह्मानंद मोक्ष पद पावे, जन्म फिर नहीं आती, निरंजन माला घट में फिरे दिन राती. ઘટમાં માળા કેમ ફેરવાય છે? તો બાપુ ગાયકવાડ તેમની વાણીમાં કહે છે કે નિરંજન માળા એટલે રામ નામની માળા મારા ઘટમાં નિરંતર ફરે છે. તો તે ઉપર આવે છે અને નીચે જાય છે. શ્વાસે શ્વાસે પલટાતી એટલે શ્વાસોશ્વાસ ફરતી રહે છે. તો તે સુરતાના દોરમાં રામ નામના મણકા પરોવેલી માળા સતત ફરતી રહે છે. પરંતુ અજ્ઞાની જન હોય તે સમજે નહીં અને હાથમાં મોટા મોટા પારાની માળા ફેરવ્યા કરે છે. એમ જ જન્મ ગુમાવે છે. કેમ કે જેના નામની માળા ફેરવે છે તે અનામીને તો જોયો ન હોય અને માળા ફેરવે. જોયા વિના ક્યાંથી રામ મળે? જુઓ, આ નિરાંત સાહેબે આપેલું જ્ઞાન છે. જીભ અને દાંત વિના મંત્ર કેમ રટવે? તો બાપુ ગાયકવાડ કહે છે કે સોહમ એટલે જેવો પરમાત્મા છે એવો જ હું એટલે કહે છે સોહમ. તો એવો સોહમ મંત્ર સુરતાથી ભજે છે. આઠે પોર એક પલક પણ નથી રોકાતી મારી સુરતા. સૂતા જાગતા સોહમ સોહમ રટ્યા જ કરે છે. નામમાં નિશ્ચયથી મન ક્યારે ઠેરાય?
તો બાપુ ગાયકવાડ કહે છે કે જ્યારે સોહમ સોહમ વારે વારે ઉલટાવીએ એટલે સુરતાને નાભિએથી ઉઠાવીને ગુદા સ્થાનેથી ઉલટ કરીને ઉપર ચડાવીએ, પરંતુ આનો ભેદ સદગુરુ વિના જાણી શકાતો નથી. જ્યારે સદગુરુ પૂરા ભેદ બતાવે ત્યારે મન નિશ્ચયથી એમાં ઠેરાય છે. કેવા જીવને ફરી જન્મ નથી આવતો? તો જે યોગીજન નિત્ય પ્રભાતે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને રામ નામમાં ધ્યાન લગાવે એવા બ્રહ્માનંદ મોક્ષપદ પામે. એટલે એવા જન બ્રહ્મના આનંદમાં રહીને મુક્તિ પામે. એટલે એવા યોગીજનને ફરી જન્મ ન આવે. આ સુરતાનું બ્રહ્મ મુહૂર્ત ન્યારે છે. વેદના બ્રહ્મ મુહૂર્તની વાત નથી. રામ ભરોસે. જય સદગુરુદેવ. ઘટમાં સર્વ પાયમો, ઘટમાં સર્વ પાયમો, સદગુરુ મળ્યા શબ્દ સંભળાવ્યા, દિલ આપણા જણા. જે કઈ હતું તે મુજમાં પાયમો, બીજા ભેદ ભાંગ્યા, ઘટમાં સર્વ પાયમો. ઘટમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ, જીવ સહુ જગની માયા. ઘટમાં ચંદા, ઘટમાં સૂરજ, ઘટમાં વીજળી ચમકે જી. ઘટમાં સર્વ પાયમો, ઘટમાં ગંગા, ઘટમાં જમુના, ઘટમાં સરસ્વતી નાયજી. ઘટમાં 68 તીરથ જાણ્યા, ઘટમુખ સિંધુ ઉલટાવ્યા. ઘટમાં સર્વ પાયમો, ઘટમાં સર્વ પાયમો, ઘટમાં કાશી, ઘટમાં મથુરા, ઘટમાં પ્રભુ કેવાયાજી. ઘટમાં અવધપુરી અવતારી, ઘટમાં રામ રમાયડાજી. ઘટમાં સર્વ પામ્યો હું, સકળ જગને ઘટમાં જોઉં, મેજ બનાવ્યા મટાડિયાજી. પ્રવીણ રામને ઘટમાં પરખે દાસલાલ, ફરી જન્મ નહીં આવ્યાજી. ઘટમાં સર્વ પામ્યો, ઘટમાં સર્વ પામ્યો જી. તો અમારા આ વાણીમાં અમારા સદગુરુ કહે છે, હું તો ઘટમાં સર્વ પાયમો. સદગુરુ મળ્યા અને મારા દિલ જાણી લીધા, પછી મને સત શબ્દ સંભળાવ્યા. જે કંઈ હતું તે ઘટમાં પામ્યું. આ જગતમાં જે ચાલે છે તે બીજા ભેદ ભાંગ્યા. તો ઘટમાં શું પામ્યું? તો કહે છે ઘટમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પામ્યું, અને જીવ સહુ જગની માયા છે. ઘટમાં ચંદ્ર, સૂરજ અને વીજળી ચમકે છે. ઘટમાં ગંગા, જમુના અને સરસ્વતી વહે છે. તો તેમાં અમે નિત્ય નિત્ય નાહીએ. તો ત્રિવેણી નદીમાં નાહીને પવિત્ર બનીએ. અમે ઘટમાં જ 68 તીરથ જાણ્યા, ઘટમુખ સિંધુ ઉલટાવ્યા. એટલે સુરતાને ઉલટાવી પરમપદ પામ્યા. હે માનવ, બહાર ભટકવાનું નથી. અમારા સદગુરુ કહે છે ઘટમાં કાશી અને ઘટમાં જ મથુરા છે, અને ઘટમાં જ પ્રભુ કહેવાયા. કારણ કે આત્મરામ વિના એકેય ઘટ ખાલી નથી. ઘટમાં અવધપુરી અવતારી છે, અને ઘટમાં જ અમે રામ રમાયડા, એમ અમારા સદગુરુ કહે છે. તો સુરતાથી સકળ જગને ઘટમાં જોઉં. અને પરમાત્મા કહે છે મેં જ જગતને બનાવ્યા અને મેં જ મટાડ્યા. એટલે ઉપજાવીને પાછા તેમાં સમાવી લીધા. એટલે કહે છે મેં જ બનાવ્યા અને મટાડ્યા. પરમાત્મા અને સત્ય જ્ઞાની સદગુરુ સુરતાથી એક હોય છે.
એટલે શબ્દ શ્રોતાનું ભજન કરતા કરતા દાસલાલ કટમાં આતંક સ્વરૂપે પ્રવીણ રામને પરખે છે. જેનું ભજન કરતા તેના ફરીથી જન્મ નથી આવતા. એટલે આવન જાવનના ફેરા મટી જાય છે તેવું કહે છે રામ ભરોસે. જય સદગુરુદેવ. અખા ભગતની વાણી. આરતી ઉતારો મારા હરિ ગુરુ સંત, ટાળ્યા સર્વ ફંદ 84 ના બંધ. હરિ ગુરુ દેવની આરતી રે. આરતી કરી લઉં વારણા, ધરું શ્રવણ મનન નિજ ધ્યાન. સદગુરુજીને શિષ સોંપતા, મારો ટળી ગયો દેહાભિમાન. હરિ ગુરુ દેવની આરતી રે. મહાનુભાવે મહેર કરીને સમજાવ્યું સુખય પાર. ઓમ શ્રી બ્રહ્માયાદિ સ્તુતિ કરે, ભાલો મારો સબદાતીત સોહાય. હરિ ગુરુ દેવની આરતી રે. સદગુરુએ મને શાનમાં સમજાવી સઘળી રીત. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ પછી દેખાડ્યો તુરિયાતીત. હરિ ગુરુ દેવની આરતી રે. સદગુરુ શોભાસી કહો, મુખે વરણી ન જાય. અંતર ચક્ષુ અવેયું ખાડિયા, અને ભાસ્યો યા બ્રહ્માકાર. હરિ ગુરુ દેવની આરતી રે. અખે પદય અવલોક્યો, સદગુરુ કેરી સેજ. અંતર્યામી આત્મા વાલો, વિલસ્યો પોતાની રે મોજ. હરિ ગુરુ દેવની આરતી રે. અખા ભગત કહે છે કે હું તો આરતી ઉતારું મારા હરિગુરુ સંતની. આરતી ઉતારું એટલે પરમાત્મા સમાન મારા સદગુરુના ગુણલા ગાવ. એટલે મારા સદગુરુ જે પરમાત્માના ઘરની વાત નજરે નિરખાવીને કરે છે, તે સારા ગુણ મારા સદગુરુના હું જગતના જીવને કહીને સંભળાવું છું. કેમ કે જો જીવ આવા સત્યજ્ઞાની સદગુરુના શરણે આવે અને એ પણ પરમાત્માના જ્ઞાન જાણે અને એમનો મનુષ્ય દેહનો ફેરો સફળ કરે, એટલા માટે મારા સદગુરુના ગુણ ગાઉં છું કે મને આ ત્રણેય લોકમાં મારા સદગુરુના જ્ઞાન જેવું સત્ય જ્ઞાન ક્યાંય સાંભળવા કે જોવા નથી મળ્યું. તે મારા માટે મોટામાં મોટું પુણ્ય છે. સંતો પણ તેમની વાણીમાં કહે છે કે સત્ય જ્ઞાની સદગુરુના ગુણ ગાવા તે આ જગતમાં મોટામાં મોટી સેવા છે. કારણ તો આવા જ્ઞાનીના ગુણ સાંભળીને
જો કોઈક જીવ સદગુરુના શરણે આવે તો તે પણ સદગુરુની જેમ અમરપદ પામે. સદગુરુની આરતી ઉતારતા ગુણ ગાતા ઉરમાં અતિ આનંદ આવે છે. પછી કહે છે કે આરતી કરીને લઉં ઓવારણા, એટલે મારા સદગુરુને અતિ ભાવથી મારી સુરતામાં લઉં, એટલે સુરતામાં દર્શન કરું અને સદા સદગુરુના શબ્દનું જ શ્રવણ મનન અને નિધિધ્યાસન કરું, કે મારા સદગુરુનું જ ધ્યાન ધરું. મારા શિષ્ય સદગુરુના શરણે મૂકતા જ મારા દેહનું અભિમાન ટળી ગયું. એવા મારા સદગુરુ મહાનુભાવે મારા પર મહેર કરી અને મને અપાર સુખ સમજાવ્યું, જે સુખ પરમાત્માના ઘરનું છે. બાકી આ જગતમાં કોઈને સુખ નથી. એટલે તો ઓમ બ્રહ્મા અને આદિ પુરુષ ત્રિલોકી દેવ પણ આવા સત્ય જ્ઞાનીની સ્તુતિ વંદન કરે છે. એવો મારો વાલો શબ્દાતીત સોહાય છે, એટલે શબ્દ થકી સર્વ જગ્યાએ માલી રહ્યો છે. અખા ભગત કહે છે કે મને મારા સદગુરુએ શાનમાં, એટલે ઈશારો કરીને કે બતાવીને પરમ ઘરની સર્વ રીત સમજાવી. મને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3થી પર ચોથી તુર્યાતીત અવસ્થા બતાવી, જે પરમાત્માની અવસ્થા છે. અખા ભગત કહે છે કે મારા સદગુરુની શોભા હું શું કહું, મારા મુખે વર્ણવી શકાય તેમ નથી, એટલા મારા સદગુરુના ગુણ છે. હવે તો મારા અંતરચક્ષુ ખુલી ગયા અને મને તો શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા બ્રહ્માકાર પ્રકાશ નજરમાં આવ્યો. તો અખા ભગતે આ એમની સદગુરુની કે એમની કૃપાથી આ પદ જે આરતી તરીકે ગાયું છે, ગુરુજીના ગુણ ગાતા કહે છે કે અંતર્યામી આત્મા સર્વ જગ્યાએ વિરસી રહ્યો છે પોતાની મોજમાં. તો આ બધું મને મારા સદગુરુએ શાન કરીને સમજાવ્યું, એમ અખા ભગત કહે છે. રામ ભરોસે